તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 23/7/2026 ના રોજ વાયદા બજાર જે છે તે કેવા ચાલી રહ્યા છે અને જીરાના બજાર ભાવ શું છે તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, અમારી યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને ફેસબુક પેજમાંથી જો જોતા હો તો ખાસ અમારું પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો. ખેડૂત ભાઈઓ, કરીએ ખાસ વિડીયોની શરૂઆત. તો ખેડૂત ભાઈઓ, આજે વાયદા બજારની જો વાત કરીએ તો વાયદા બજારમાં આજે 21,000 પ્લસ નો આજે પણ વાયદો બજાર રહ્યો છે. તે 21,000 પ્લસ જ પણ રહ્યું છે, ડાઉન બિલકુલ થયું નથી. ટૂંકમાં થોડું ઘણું ડાઉન થયું છે આજે, પણ વધારે નહીં. એટલે કે જે અપ જે થાય છે તે વાયદા બજાર અપ વધારે થાય છે અને ડાઉન જે છે તે ધીમે ધીમે થાય છે, એટલે કે સારી બાબત છે. થોડું ઘણું આજે ડાઉન થયું છે, પણ 21,000 પ્લસ આજે પણ વાયદો જે છે તે ટ્રેન્ડ કરી રહ્યો છે અને એક સારી બાબત છે. અને જો જીરા બજારની જો વાત કરીએ તો આ વીકની અંદર ખેડૂત ભાઈઓ જીરા બજારમાં જો જોઈએ તો 40-50 જેટલો થોડો ઘટાડો ચાલી રહ્યો હતો. ટૂંકમાં 4100 બજાર અમુક જ યાર્ડની અંદર થતું હતું, પણ આજે જોઈએ તો ફરી 40-50 રૂપિયા જેટલો સુધારો ઘણી બધી યાર્ડની અંદર આજે અમને જોવા મળી રહ્યો છે. એટલે કે જીરા બજારમાં ટૂંકમાં એ પણ ટકેલું જ કહેવાય, કોઈ મોટો ફેરફાર નથી, ડાઉન પણ નથી અને અપ પણ નથી. એટલે કે જીરા બજારની અંદર કોઈ એટલો ડિફરન્સ જોવા મળ્યો નથી, એટલે કે ડાઉન થતું નથી, એટલે કઈ ખાસ બીવાની વસ્તુ નથી. બીજી વસ્તુ, વરસાદ જેમ ખેંચાશે એમ જીરા બજારની અંદર પણ ખેડૂતોને થોડો ઘણો ફાયદો રહેશે, કેમ કે વરસાદ જેમ ખેંચાશે અને અનિયમિત વરસાદ રહેશે, જેના કારણે ટૂંકમાં વરસાદ લેટ જાય, જેને કારણે આગલા વર્ષમાં જીરાનું ઉત્પાદન જે છે તે નબળું આવી શકે અથવા તો ખૂબ ઓછું આવે. તો તેના કારણે પણ જેમ હવે વરસાદ ખેંચાતો જાય છે તેમ જીરા બજારમાં પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો આવે એવું એક અમારું પર્સનલ અનુમાન છે. તો ખેડૂત ભાઈઓ, આ હતી આજની જીરા વિશેની થોડીક ખાસ ઇન્ફોર્મેશન. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 23 ના જો આમ જોઈએ તો વાયદા બજારમાં કોઈ મોટો એવો ફેરફાર થયો નથી. હવે આપણે આગળના સમયમાં ફરી વખત સોમવારે જયારે વાયદો બજાર જયારે ખુલશે નવો, ત્યારે આપણે ફરી વખત ખેડૂતોને જણાવશું કે વાયદા બજારમાં કેટલો ડિફરન્સ જોવા મળી રહ્યો છે. ખેડૂત ભાઈઓ, ખાસ આ વીકની અંદર વાયદા બજારમાં સારો એવો ફાયદો થયો છે, અપ ઘણો ગયો છે, ડાઉન ઓછો ગયો છે, એટલે ક્યાંક ને ક્યાંક ફાયદો કહેવાય. ખેડૂતોને જીરાની અંદર આગળના સમયમાં થોડો ઘણો ક્યાંક ને ક્યાંક ફાયદો રહે તેવી શક્યતા હાલ અમને લાગી રહી છે. ખેડૂત ભાઈઓ, આજની હતી આટલી માહિતી ખાસ જીરા બજારની વિશેની. તો ખેડૂત ભાઈઓ, ખાસ અમારી ચેનલમાં નવા હો તો ખાસ જોડાઈ જશો. તો ખેડૂત ભાઈઓ, બસ વિડીયોની અંદર આટલું જ. હાલાર મિત્રો, મળી આવવાના વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. બસ, જય જવાન, જય શ્રીનાથ, મહાદેવ.